ભાઈ જિગ્નેશ મેવાણી જે છે એને ને બાંગરવા સાહેબને જૂનો ડખો પણ હાલે છે. દાહોદની કોઈ મહિલા કેસ જે તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે મળી આવશે. એની ભાષા પણ તમે જો ઈ પોલીસને એમ કહેતા હોય કે તમારે સંયમિત રીતે રહેવું જોઈએ અથવા તો અતિશયોક્તિ ન કરવી જોઈએ, તો હું તમને હવે જે શબ્દો કોટ કરું છું એ જિગ્નેશ મેવાણીએ જાહેર સભામાં કીધેલા શબ્દો છે. પછી તમે મને કહેજો કે ધારાસભ્ય કક્ષાની અને જિગ્નેશ મેવાણી જેવા શિક્ષિત અને બેકગ્રાઉન્ડ જેનું જર્નલિઝમ પત્રકારત્વ છે એવા શિક્ષિત યુવાન એવા ધારાસભ્યના મોઢે આવા ડીસીપી કક્ષાની વ્યક્તિ વિશે હું તમને હવે જે બોલું છું એવા શબ્દો શોભે છે કે કેમ? હા કે ના મને કહેજો. એને કીધું, જગદીશ ભૂંડ, તારી માનું દૂધ પીધું હોય તો તું થાય કરી લેજે. થાય તે આ તો બોલાય નહીં જાહેરમાં, પણ થાય તે તોડી લેજે. લ્યો, હવે આ શબ્દો ધારાસભ્યએ બોલેલા છે એટલે હું તમને કહું છું. ત્રીજું કીધું છે કે તું તો શું, તું તમે નહીં, તું તો શું, તારા સાહેબના સાહેબ છે એનાય હું જો છોડા કાઢી નાખતો હોય તો તું કઈ વાડીનો મૂળો. ચોથું એને કીધું કે અમે 14મી તારીખે અહીંયા આવવાના, ઘેરો ઘાલવાના, અને હું સરકારને પણ અલ્ટિમેટમ આપું છું કે આને ડિસમિસ કરીને આ જ ક્રાઇમ બ્રાન્ચમાં એની વિરુદ્ધ એ ફોજદારી ગુનો નોંધી અને એના રિમાન્ડ લ્યો તો જ, હા નહીં તો ના.